ચાલો બધાને જય સ્વામિનારાયણ। બહુ તડકો છે, આજે મતદાનનો દિવસ છે, તો મતદાન અને કન્યાદાન, દીકરી હોય તો કન્યાદાન અને મતદાન દેશના હિત માટે અવશ્ય કરવું જ પડે અને કરવું જ જોઈએ। જો આપણે મતદાન કરતા હોય તો જ આપણો અવાજ ઉઠાવવો જોઈએ। થોડીક વાર મોઢું બંધ રહે। એટલે હું અત્યારે મતદાન કરીને આવી ગઈ છું, જોઈ લેજો। અને આપણે મતદાન આપણો આત્મા કહે ને એને આપવાનું, કોઈ કે એને નહીં આપવાનું। અને દેશના હિત માટે શું છે એને આપણું કિંમતી મત આપવાનો। એટલે કિંમતી મત આપવા ગઈ તો એક લાઈવ થઈને એટલા માટે જ વિષય છે કે આ ખાસ એટલા માટે થઈ છું કે આ ક્યાંનો ન્યાય છે, એમ ન્યાય તંત્રમાં ન્યાય ક્યાંનો છે। ઘણા બધા બહેનો ભાઈઓને ફોટા પાડવા હતા, તો કુટીર પાસે કે બાર કે એમ, એટલે આપણે જો કે કઈ હાઈલાઇટ હોય તો એમ કે તમે પાડ્યો, બીજાને નહીં એમ। એટલે ઘણા બધા બહેનોને ફોટા અંદર પાડવાની મનાઈ છે। તો હું એમ કહું, નેતા નેતુડિયુના બધાના સવારથી ફોટા આવે છે, તો એને કેમ છૂટ છે? એને કેમ છૂટ છે? જો કોઈને ફોટા ન પાડવા દેવાના તો કોઈને ન પાડવા દેવાના હોય, કોઈને ન પાડવા દેવાના હોય તો કોઈને કોઈનો ફોટો આવવો જ ન જોઈએ મતદાન કુટીરમાં। તમે અમુક જગ્યાએ ફોટા પાડવા દો ને અમુક નો પાડવા દો, એટલે આ તમારો નિયમ ક્યાંનો છે? ઘરની ધોરાજી બધે ચલાવો છો, ઘરની ધોરાજી ચલાવો। આ મને કાનો જવાબ મને આપજો। અને અને જે 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 કહેવા માંગતા હોય ને આનો જવાબ કોમેન્ટ દ્વારા આપજો। અત્યારે તો મેં નજરે જોયું, મારો તો મારા વોર્ડમાં રાજકોટમાં મત આવે, વોર્ડ નંબર 13માં, એટલે વોર્ડ નંબર 13માં મત આપવા આવી હતી, પણ મેં ત્યાં જોયું જે બૂથમાં જેને 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 નંબર આવ્યા હોય, કોઈનો 3 નંબરમાં હોય, કોઈનો 6 નંબરમાં હોય, જ્યાં પણ ત્યાં અંદર ફોટા ન પાડવા દે, વિચારો। તો આ સવારથી બધાના ફોટા પડે છે, એ કેમ પડે છે? મારો પ્રશ્ન આ જ છે। અન્યાય સામે તો છે ને બોલવાનું થશે જ, કોઈ પણ હોય, અહીં કાંઈ ફેર પડતો નથી। રોટલા અમે અમારા ઘરના ખાઈ છીએ, અને અમે આજે આ મત આપી છીએ ને, કિંમતી મત, ત્યારે તમે આવશો સત્તા ઉપર, ત્યારે બધા આવશો, જે પણ પાર્ટી હોય। એટલે આનો એક જવાબ આપજો, આનો એક જવાબ આપજો। અને આ સોશિયલ મીડિયા દ્વારા હાઈલાઇટ કરી દેજો, જ્યાં જ્યાં આવી રીતના અન્યાય હોય ને ત્યાં અવાજ ઉઠાવજો। ઓલા પોલીસ વાળા ભાઈ કે બેન તમે ગાડીમાં બેસીને કરો, નકાર અમારા નોકરીનો બિચારા કે અમે તો શું કરી, કે અમે શું કરી કયો તમે? મેં કીધું તમે તો ચિઠ્ઠીના ચાકર છો, તમે તો હું તમને જેમ નચાવે એમ નાચવાનું। એટલે આવા પોલીસ અધિકારી ન બનાય, કે સત્ય જોઈને બોલી ન શકતા હોય ને તો આવા પોલીસ અધિકારી ન બનાય, વર્દી ઉતારીને ઘર ભેતું થઈ જવાય। જ્યાં તમે જોવો છો ને નથી બોલતા ને, એ તમારું આમ અજ્ઞાનતા છે, અજ્ઞાનતા છે। એટલે જે બોલીને જે દેખીને એ મોં ઉપર કહેવાય, પછી કોઈ પણ હોય, કોઈ પણ હોય। એટલે મેં આ જોયું ને એટલે મેં આવાજ ઉઠાવ્યો છે, બેન સાચી વાત છે। એટલે સામાન્ય નાગરિકથી તમે આગળ આવો છો, સામાન્ય પબ્લિકથી તમે આગળ આવો છો, એટલે તમે કંઈક નેતા છો, કંઈક નેતડી છો, મારી જેમ કંઈક સોશિયલ વર્કર છો, તો તમને ફોટા પાડવા દે, એમ તમને પાડવા દે, બીજાને નહીં। આ તો ક્યાંનો ન્યાય છે? એટલે જ્યાં જ્યાં આવું ચાલતું હોય ને એ એક્શન લેજો। આ ચૂંટણી અધિકારીને કહું છું। એટલે ખાસ એ વિષય ઉપર જ લાઈવ થઈ છું। અને મતદાન અવશ્ય કરવા જવું જ જોઈએ, જાજો, ન ગયા હોય ને એ જાજો। અને તમારો અંતરાત્મા કહે ને, તમને એમ થાય ને કે આ દેશ માટે કામ કરે એમ છે, એને આપવાનું। કોઈ પણ પાર્ટી હોય ને કોઈ પણ પક્ષ હોય, મારું નામ જ ચૂંટણીમાં ન આવ્યું, આવું તો કેટલાનું નામ નહીં આવ્યું હોય, આવું તો કેટલાનું નામ નહીં આવ્યું હોય। મારે તો પ્રસંગ હતો, તોય આપણે તો દેશ હિત માટે આપણે આપણો મત આપવો જ જોઈએ। જો મત આપતા હોય ને તો જ અવાજ ઉઠાવાય, નહીંતર અવાજ ન ઉઠાવાય, મને આટલી ખબર છે। જો ઘરમાં જ બેસી રહેવું હોય ને મત ન આપવો હોય તો અવાજ નહીં ઉઠાવવાનો। અને જે નરી આંખે દેખીને કેવું જ પડે, એ કેવાનું જોઈએ। મેં તો પેલા વિચાર્યું, મેં કીધું વોર્ડમાં કોણ ઊભું છે, કઈક જોવું જોશે કોણ કોણ છે। પેલા તો અંદર જઈને બધું જોયું, વ્યવસ્થિત જોયું। આમાં ઘણા ન ઓળખતા હોય ને ટિકિટો આપી દીધી હોય, એટલે આપણે એ બધું જોવું પડે ને। એમને તો વોટ ન અપાય, આપણો આ બહુ કિંમતી છે, અને તમે જેટલો કિંમતી ગણો ને એટલો આ કિંમતી છે। બેન બરાબર છે તમારી વાત। હા એટલે જ કહું, આ સવારથી નેતા નેતુડિયુના બધાના ફોટા અમે જોયા જ છે સોશિયલ મીડિયામાં, તો સામાન્યમાં જનતાને કેમ તમે ન પાડવા દો? સામાન્ય જનતાને કેમ ન્યાય? મતદાન કરવું જ નામ જ ન આવ્યું।
આ દેશ જ અઠે ગઠે ચાલતો હોય એવું લાગે છે. વાંથી મોદી સાહેબ ભલે ને ગમે એટલું કર્યા રાખે, પણ અહીંયા વચેટિયા હોય ને એ બધું કઈ ભેગું થવા નથી દેતા. એક દિવસ એની મહેનત ઉપર પાણી ઢોર કરવાના જોજો. એટલે હમણાં એવું કહેતા હતા ને કે બેનું ને આગળ લાવવા, બેનું ને આગળ લાવે તો ઘણો ફેર પડશે. એટલે ખાસ એટલે અત્યારે એટલા માટે જ લાઈવ થઈ. અહીંયા માલવિયા કોલેજથી મત આપ્યું અને મને કે બેન તમે અમારું જોવો ને એ કે મારતો નહીં તો અંદરથી જ લાઈવ કરવું હતું, ભલે જે થતું એ થાય. પણ બિચારાને આપણને એમ થાય કે આ નિર્દોષની ક્યાં રોજી રોટી ઉપર આપણે પડવું. એટલે આ ચમચા વેડા વેલા હાર મૂકી દેજો અને સામાન્ય પબ્લિકને તમે વર્તો છો ને એમ સામાન્ય પબ્લિક વર્તીએ કે ને એવી રીતના બધા કાયદા રાખો. તમે કઈ કોઈક પૂજરી પદ ઉપર હોય, પોસ્ટ ઉપર હોય એટલે તમારે બધી સુવિધા અને બીજા પબ્લિકને સુવિધા નહીં. એટલે આ બધો છે ને આ અન્યાય છે. જેથી અન્યાય સામે બધા જાગી ગયા ને તેથી તમે કઈ દેખાવો નહીં, ગોલતાય નહીં દેખાવો. આટલું યાદ રાખજો. મારું મૂળ રાજકોટ છે એટલે મારું મતદાન રાજકોટ આપ્યું. બેન કોણે મત આપ્યો, મત કોને આપીને ન કહેવાય. એ આપણું અંતર આત્મા ને આપણું દિલ કે ને એને આપવાનું. તમારો અંતર આત્મા કેવો જોઈએ કે આ વ્યક્તિ કામ કરી શકે એમ છે, દેશમાં હિત માટે છે, તો એને મત આપવાનો. હું મતદાન કરું જ છું, એકવાર જ મારું નામ ન આવ્યું તો એ તમારે પૂછવાનું, એક્શન લેવાનો. આપણે બધા બી છીએ ને, કાયદેસરની અરજી કરવાની કોર્ટમાં. આપણો અધિકાર છે, આપણો હક છે બધો. સરસ સ્ટેટસ મૂક્યું, થેન્ક યુ. અત્યારે આટલા બધા લોકો લાઈવ જોવે છે એટલે ખાસ આ વિષય ઉપર જ લાઈવ થઈ કે તમે મતદાન આપવા જતા હોય ને તમને ફોટો પાડવા ન દે તો તમે તારે એના મોં ઉપર ચોટ ઉપર બોલીને આવજો, ડંકાની ચોટ ઉપર, કે આ સવારથી નેતા નેતોડીઓના બધાના વિડીયો ને ફોટો આવે તો એને પાડવા દો ને કેમ નહીં. અમે તમે આ તો ટૂંકમાં એવું થયું તમે કંઈક આગળ પડતા છો ને તો તમને છૂટ છે, બીજાને છૂટ નથી. ઘણા બધા બહેનો બિચારાને ફોટા પાડવા હતા, ભાઈઓને પાડવા નહોતા દેતા. લે આવું તો ન ચાલે, આ તો અન્યાય છે, ચોખ્ખો અન્યાય છે. એટલે આની ઉપર તમે વિચારજો કા બધાને બંધ અને કા બધા પાડી શકે. નિયમ તો બધા માટે સરખો જ હોવો જોઈએ, આટલું યાદ રાખવાનું. બેન તમે સારું કરો છો, થેન્ક યુ. થેન્ક યુ, બધાનો ખૂબ ખૂબ આભાર. સાચી વાત છે તમારી. હા થેન્ક યુ. જે નજરે જોયું ને કીધું, કેમ કે મેં કીધું હમણાં હું બહાર જઈને બોલું જ છું. કીધું ખમો તમે મને ગાડીમાં બેસીને તમારું હું લાઈવ આપું જ છું. કીધું અરે મને મજા આવી અને મેં મત આપ્યો. એ કોઈને વિષય નથી કે મેં કેને મત આપ્યો. મને મજા આવે ને આપું. મને એમ થાય કે આ વ્યક્તિ સારું કામ કરશે એને આપું. મારો તો એ ધ્યેય છે. પાર્ટી કોઈ પણ હોય, હું માણસથી કે આ વ્યક્તિ વફાદાર રહીને કામ કરી શકે એમ છે એ વ્યક્તિને, કે અડધી રાતે આપણે ફોન કરી તો આપણા એરિયામાં કામ થઈ શકે એમ છે એ વ્યક્તિને મત આપવાનો, કે નાના માણસનું સાંભળે છે. બસ મેં તો ત્રણેય પાર્ટીને એવું ન હોય છે. બેન હવે હું ટૂર ગોઠવું નેપાળ બાજુની. મતદાર આપણી ફરજ છે તો પૂરી કરી દીધી. હવે સામે પક્ષે પણ લોકહિત કાર્ય કરવા ફરજ. આ મને તો પોતાને કહી દીધું કે મોબાઈલ નીચા ખીચામાં નાખી દો. આ એ જ મેં જોયું એટલે તો હું લાઈવ થઈ ને. મેં જોયું કે તમે કંઈક આગળ પડતા છો તો તમારા માટે છૂટ છે, બીજા માટે નથી. તમે કંઈક નેતા છો, નેતુડી છો, નેતા છો, અધિકારી છો, કે તમે કંઈક જાહેર જીવનમાં મારી જેમ થોડું ઘણી સોશિયલ વર્ક કરો છો, કોઈકની સેવા કરો છો, કંઈક કામ કરો છો તો તમારા માટે છૂટ છે, બીજી આમ પબ્લિક માટે નહીં. આ દેશમાં બધું બદલવાની બહુ જરૂર છે. અને હું તો મારો વિડીયો જ્યાં સુધી પહોંચે ને ત્યાં સુધી કહું છું બધી પાર્ટીને તમે કોઈ પણ તમારી પાર્ટી આવે પણ વિચારજો. અને નાના માણસો માટે કામ કરશો ને તો તમે છે ને ખૂબ આગળ જાશો, તમારો પરિવાર આગળ જશે. હા આ બધા વિષય છે કે તમે રોડ શો કરો ત્યારે તમે પાછલી પબ્લિકને કેટલી જનતાને પબ્લિકને હેરાન થતી હોય તમને ખબર છે. તો ત્યારે તમારે એક એવો સર્વિસ રોડ કાઢવો જોઈએ, તમારી રેલી નીકળે એની બાજુમાંથી સામાન્ય માણસ નીકળી શકવો જોઈએ. બધું થઈ શકે આ દેશ માટે. તમે વિચાર બદલાવો ને તો બધું થઈ શકે. ક્યારેય સામાન્ય પબ્લિક હેરાન ન થાય ને એવું દેશ માટે વિચારજો તો તમે જિંદગીમાં સદીઓ સુધી રાજ કરી શકશો.
તમારી સાડીનો કલર બહુ મસ્ત. એ તો અંદર ગઈ ને ત્યારે 5-6 બહેનો અમારા એરિયાના હતા ને, મન કે બીજું કાંઈ નહીં, અમે સાડી પહેરવા લઈ જાશું. બેન લઈ જાજો, કાંઈ વાંધો નહીં. તમને બધાને ગમે નહીં, લઈ જાજો. આ મારું કાંઈ છે જ નહીં. એક દી મને ખબર જ છે કે આપણું કાંઈ છે જ નહીં, મને આટલી જ ખબર છે બસ. ચાલો તો અવશ્ય મતદાન કરજો, અને જ્યાં જરૂર પડે ત્યાં અવાજ ઉઠાડજો. કોઈ પણ હોય, પછી કોઈ પણ હોય. આ તો બિચારા અધિકારીઓને ને પોલીસને બિચારાઓને તકલીફ ન પડે એટલે, નહીં તો હું અંદરથી જ લાઈવ આપત. હવે આપણને એમ થાય એ નિર્દોષ છે, આવા તડકાના બેઠા છે ને, આને ક્યાં આપણે કહેવાનું? જેના ઉપરથી બધા નિયમ બનાવ્યા છે, આપણે એના સુધી નો વિડીયો પહોંચાડી. એટલે એક દી છે ને જનતા જાગી ગઈ ને, તો તમે નેતોડિયું નેતા જો કોઈ પણ પક્ષના હોય, ચોખ્ખું કહું છું, તમે હે ને આમ ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ જશે. આટલું યાદ રાખજો. એટલે છે ને બધા નિયમ તમારા જ્યાં કેવું હોય ત્યાં કહી દો. આ વિડીયો દ્વારા તમારે જ્યાં સંદેશ આપવો હોય ત્યાં આપી દો કે કા બધી જનતાને ફોટો પાડવા દેવાનો ને કા કોઈને નહીં, નેતા ને અધિકારી કોઈને નહીં. નિયમ બધા માટે સરખો જ હોય. જો આ તમે આ એક આંગળીથી તમે ચૂંટાઈને આગળ આવતા હોય તો તમારે તમારા આત્માથી જ સમજવું જોઈએ. તમારા આત્માથી ને તમારા મનથી જ તમારે સમજવું જોઈએ કે અમને અમે ફોટા પાડી છીએ તો પાછલી પબ્લિકને પાડવા દેશે તો જ અમે પાડી, નહીતર અમે નહીં પાડી. આટલું વિચારવાનું. પેલા તમારા અંતર આત્માને જ તમારે જગાવવાનું. અને તમે બધા છે ને કોઈ, હું તો એમ કહું, આ નેતા બેતા અધિકારી બધા છે ને આપણા નોકર છે. જનતા છે ને શેઠ છે. હું એ જ કહું, આપણા ટેક્સના પૈસે આ બધાના ઘરમાં પગાર જાય છે. આપણા ટેક્સના પૈસે આપણે જયારે બધું ભરી છે ને, બધો ટેક્સ ભરી છે, ત્યારે આ લોકોના પગારમાં ખીચામાં પગાર જાય છે. એટલે સાહેબ તો આપણે બધી જનતા છીએ. આ તો બધા આપણા નોકર છે. એટલે જેથી જનતા જાય કે નોકરને કેમ કામ કરાવાય ને તેથી હાથમાં નહીં રહે, એટલું યાદ રાખજો. એટલે ન્યાયથી કામ કરો, ન્યાયથી રહ્યો તો ભગવાન રાજી થશે અને કુદરત તમને સાથ આપશે. અત્યારે તમારા પાવરે તમે ભલે ધોણતા હો, બધું કરતા હોય, કોઈ પણ પાર્ટી હોય, બધી પાર્ટીને કહું છું, મને કોઈ સાથે મને વાલા દવલું આવડતું જ નથી. એટલે કોઈ પણ પાર્ટી હોય, બધાને કહું છું, જનતાનું વિચારીને ચાલજો, જે પણ હોય એ. એટલે આ વિડીયો બધા સુધી બહુ પહોંચાડી દેજો. જ્યાં ફોટા પાડવા ન દેતા હોય ને ત્યાં બધા સુધી ને એના અધિકારી સુધી પહોંચાડજો કે કા તમારી સિસ્ટમ બદલાવો, અને કા તમારી સિસ્ટમ જ્યાં તમારે જ્યાં મત આપવા જાય છે ત્યાં કહી દો કે બધાના માટે નિયમ સરખા છે. આટલું ઝડપથી ફોલો કરજો બસ. ચાલો બધાને જય સ્વામિનારાયણ, અને અવશ્ય મત આપવા જાજો. જવું જ જોઈએ. આ એક પર્વ કહેવાય. આપણી ઘરે પ્રસંગ હોય તો આપણને કેટલો આનંદ હોય. તો આપણા દેશ માટે છે, આપણી સોસાયટી માટે છે, આપણા સિટી માટે છે, આપણા વિસ્તાર માટે છે. તો ચોક્કસ મત અવશ્ય આપવો જ જોઈએ. અને જાજો, આળસ ન કરતા આપજો. જો તમારા બાળક માટે તમારે કંઈક બોલવું હોય ને તો મત આપ્યો હશે ને તો તમે બોલી શકશો. આટલું યાદ રાખજો. નહીતર તમને કોઈ બોલવાનો અધિકાર જ નથી. એટલે ઘરમાં આળસના આવા તડકાને લઈને સૂતા ન રહેતા, મતદાન અવશ્ય કરવા જાજો. અને તમ તારે કહેજો, તમને ફોટા નો પાડવા આપે ને ત્યાં લાઈવ થઈને કહેજો કે તો આ બધાને કેમ આપ્યા છે, આ બધાને કેમ આપ્યા. પ્રશ્ન ઉઠાવજો. પ્રશ્ન તો ઉઠાવવાના જ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. મત આપતા રહેજો, જો મેં આપી દીધું છે બસ. અને ભગવાનને પ્રાર્થના કરી કે જે નાના માણસો માટે, દેશ માટે કામ કરે એ બધા આગળ આવે એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના. કેમ કે માણસ તો કાંઈ નું કાંઈ કરતો હોય, પણ ભગવાન ધાર્યું હોય નહીં થાય. એટલે હંમેશા પ્રભુને પ્રાર્થના કરવાની કે દેશ માટે, નાના માણસો માટે જે કામ કરતો હોય, દેશ હિત માટે, ભગવાન માટે, ધર્મો માટે, અને નાના માણસો માટે, પબ્લિકો માટે, એને બેસાડજો. ભગવાનને કહીએ, સિટી હોય, ગામ હોય, તાલુકો હોય, જિલ્લો હોય, કોઈ પણ એરિયા હોય, બસ આટલી ભગવાનને પ્રાર્થના કરવાની. તમારું અંતર આત્મા કે ને એને મતદાન કરવાનું. કોઈ એમ કે કાને આપો ઈ નહીં, તમારું અંતર આત્મા જાગે ને એને આપવાનું. ચાલો બધાને જય સ્વામિનારાયણ. મતદાન